તો ગુજરાતમાં લોકસભાના બાકી ઉમેદવારો પર હવે મોહર લાગી શકે છે। ગુજરાતની 7 બેઠકોના ઉમેદવાર અંગે હાલ કોંગ્રેસ તરફથી કોઈ નિર્ણય લેવાઈ શકે છે, જેમાં સાબરકાંઠામાં જસુભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ કુંભાવતના નામ આગળ ચાલી રહ્યા છે અને તેમની નામોની શક્યતા પ્રબળ છે। પાટણ બેઠકની વાત કરીએ તો અહીં ચંદનજી ઠાકોરનું નામ સૌથી આગળ જણાઈ રહ્યું છે અને સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક હાલ તો મોકૂફ રહી છે, પરંતુ 18 માર્ચે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની જે બેઠક છે તે મળનારી છે। ગુજરાતના લોકસભાના જે બાકીના ઉમેદવારો છે તેને લઈને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ રહેશે, જે 18મી માર્ચે મળશે। ગુજરાતની 7 બેઠકો, જેમાં સાબરકાંઠા બેઠક પર જશુભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ કુંભાવતની શક્યતા જોવાઈ રહી છે। પાટણ બેઠક પર ચંદનજી ઠાકોરનું નામ આગળ ચાલે છે। મહેસાણા પર બળદેવજી ઠાકોરની નામ આગળ ચાલી રહ્યું છે। ગાંધીનગર બેઠક પર સોનલ પટેલ અને લાલજી દેસાઈની શક્યતા જોવાઈ રહી છે। તો જૂનાગઢ લોકસભા માટે જલપા ચુડાસમા અથવા તો હીરાભાઈ જોટવાની શક્યતા જોવાઈ રહી છે। છોટાઉદેપુર લોકસભા બેઠક માટે સુખરામ રાઠવાનું નામ છે। આ ઉપરાંત પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ અથવા તો દુષ્યંતસિંહ ચૌહાણને તક મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે।